हेलो फ्रेंड्स, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર 3 ની અંદર સ્વાધ્યાય 3.5 જોતા હતા। એની અંદર આપણે દાખલા નંબર 3 આયા હતા। આ જે પાછળના દાખલા છે કોયડાવાળા બહુ જબરદસ્ત દાખલા છે, બરોબર, અને ઈઝી પણ છે, એવું નથી કે અઘરા છે, પરંતુ ધ્યાન રાખો કે હવે આ દાખલાની અંદર આપણને શું કીધું છે કે યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હોય તો એને શું કર્યું હતું, જો મળ્યા હોત, જો તેને પ્રત્યેક સાચા જવાબ માટે 3 ગુણ મળે છે અને ખોટા જવાબનો 1 ગુણ કપાય છે। જો આની જગ્યાએ પરીક્ષકે સત્ય જવાબ માટે, સાચા જવાબ માટે 4 માર્ક્સ આપ્યા હોત અને ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો એને 50 ગુણ મળ્યા હોત તો પરીક્ષામાં કુલ કેટલા પ્રશ્નો હતા, ખબર પડી? કુલ કેટલા પ્રશ્નો ગોતવાના છે। આમાં શું કરવાનું તો ધ્યાન આપો છે, તો જે માંગ્યું એ ધારવાનું કે આ કસોટીમાં કુલ પ્રશ્નો કેટલા। હવે જોજો, આપણને એમ કીધું કે સાચા જવાબનો 3 ગુણ મળે અને ખોટા જવાબનો 1 ગુણ। આવી રીતે યશને કોઈ પરીક્ષાની અંદર એને 40 ગુણ મળે છે તો હું કહી શકું કે ધારો કે સાચા જવાબ, હવે એને શું કીધું કે જો સાચો જવાબ આપે ને તો 3 માર્ક્સ મળે। હવે એને કેટલા સાચા પડે કેટલા ખોટા પડે એ આપણને ખબર નથી। યશને કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે કેટલા ખોટા પડે આપણને ખબર નથી, તો નથી ખબર તો ધારી લો। જો એને સાચા જવાબ કેટલા આપ્યા છે તો સાચા જવાબ બરાબર x, બરોબર, અને ખોટા જવાબ બરાબર y। કુલ એને x સાચા જવાબ આપ્યા અને કુલ y જવાબ ખોટા આપ્યા, તો સમીકરણ શું બનશે તો જુઓ, એક સાચો જવાબ તો કેટલા માર્ક્સ મળે? 3 માર્ક્સ મળે। તો એને કુલ કેટલા સાચા જવાબ આપ્યા? x સાચા જવાબ આપ્યા તો કેટલા માર્ક્સ મળે? તો 3 ગુણ્યા x, તો એને કેટલા ગુણ મળે? 3x માર્ક્સ મળે। તો ચલો કે એને સાચા જવાબના તો 3x માં, તો એને સાચા જવાબના તો કુલ 3x માર્ક્સ મળી ગયા, પરંતુ ખોટાના કપાયા તો હશે। તો હવે જુઓ, એક ખોટો પડે તો કેટલા માર્ક્સ કપાય? 1, તો એવા એને y ખોટા પડ્યા તો y એકા y, તો y ખોટા પડ્યા એ કપાશે મતલબ બાદ થશે। આવું કરીને સાચા જવાબથી ખોટાના જવાબ બાદ, ખોટાના માર્ક્સ બાદ કરો તો કુલ કેટલા માર્ક્સ આવ્યા ને? તો કુલ 40 માર્ક્સ આવ્યા। ઓકે, તો કુલ 40 આવે। ઓકે, હવે ક્લિયર થાય કે ના થાય? સિમ્પલ જ છે, પણ એક વખત ખાલી સમજ પડવી જોઈએ। તો આપણું એક સમીકરણ બની ગયું। હવે આવું નવું સેમ ટુ સેમ બીજું સમીકરણ બનશે। એમાં શું કીધું છે કે આ સિસ્ટમ બદલી દીધી, જ્યાં સાચાની જગ્યાએ 3 આવતા અને ખોટાની જગ્યાએ 1 કાપતા હતા, એની જગ્યાએ સાચાના 4 માર્ક્સ મળશે અને ખોટો પડશે તો 2 માર્ક્સ કપાશે। તો જુઓ, એક સાચો તો કુલ ગુણ કેટલા થશે? 4x, અને એક ખોટો તો 2 માર્ક્સ કપાય તો કુલ 2y માર્ક્સ એને કપાય। એવી રીતે એને કુલ 50 ગુણ મળે છે। તો આ રીતે આપણને બીજું સમીકરણ બની ગયું। ક્લિયર થાય કે ના થાય? અને આ સ્વાધ્યાયની અંદર આપણે દાખલાને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલવાના છે। જો દાખલાને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલવો હોય તો પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવવા પડે સમીકરણને। તો આ જે c અચળ પદ છે એને ક્યાં લઈ દો? આ બાજુ, ડાબી બાજુ। તો 3x ઓછા y માઇનસ 40 બરાબર 0, સમીકરણ 1। ઓકે, અહીંયા આપણે જરૂર નથી, હવે સમીકરણ 1 આને લખી દઈએ તો 4x minus 2y minus 50 is equal to 0, ઇક્વેશન નંબર 2। ક્લિયર થાય કે ના થાય? બે સમીકરણ બની ગયા। હવે શું કરવાનું? તો આપણને ખબર છે ચોકડી ગુણાકારમાં x ના છેદમાં y ના છેદમાં અને અચળ પદ 1 ના છેદમાં। હવે શું કરવાનું? x ના નીચે શું લખવાનું? તો એમાં કોની વાર્તા કરવાની કે x સિવાયના પદોની વાત કરવાની। તો x સિવાયના પદો આ બધાના સહગુણક આવી જશે। તો જુઓ, x નો સહગુણક -1, y નો સહગુણક -2, અચળ પદ -40 -50। ક્લિયર થાય કે ના થાય? એકદમ ઈઝી। y લખવું હોય તો આ બંનેની વાર્તા કરવાની। જુઓ, તરત પછીનું પહેલા આવશે, આની જો આ જે હશે એ જ અહીંયા આવશે, -40 -50 અહીંયા જે હશે એ જ તરત પછી આવશે, અને એના પછી કયું આવશે? 3 4 આવશે, 3 4। તો અહીંયા 3 4, તો અહીંયા શું આવશે? 3 4 જ આવશે, અને 3 4 પછી અચળ પદની વાત ચાલુ છે તો પછી કયા પદો આવશે? આ આવશે, તો -1 -2। ક્લિયર થાય કે ના થાય? હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરવાનો। આના જોડે ગુણાકાર કરો, ચલો, x છેદમાં 50 એકા 50, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને આપણને ખબર છે સૂત્રના માઇનસ, આના જોડે ગુણાકાર કરો, આના જોડે ગુણાકાર કરો, પરંતુ વચ્ચે શું આવશે? માઇનસની નિશાની આવશે। તો 40 દુ 80, પણ માઇનસ માઇનસ પ્લસ 80, તો અહીં શું થઈ જશે? પ્લસ 80, પણ આ માઇનસ કયા છે? સૂત્રવાળા માઇનસ છે। y ના છેદમાં ચોખ્ખું 160 કેવા આવશે? -160 ઓછા 5 તારી 15, તો કેવા આવશે? -150, કારણ કે માઇનસ પ્લસ -150 સૂત્રના માઇનસ બરાબર
એકના છેદમાં 3 દુ -6 ઓછા 4 એકા -4. ક્લિયર થાય કે ના થાય? હવે જુઓ શું કરવાનું. આપણને ખબર છે આનું સાદુરૂપ આપી દો. ચલો તો x ના છેદમાં 80 માંથી 50 હશે -30 આવશે. ઓકે બરાબર. y ના છેદમાં માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ 150. 150 માંથી 160 જાય તો -10 આવશે. મોટી સંખ્યા ઋણ છે તો શું આવશે? -10. અહીંયા શું આવશે? એકના છેદમાં તો માઇનસ માઇનસ પ્લસ -6 + 4 તો -2 આવશે. તો કેટલા આવશે? -2. હવે આપણે શું જોઈએ? x અને y ની કિંમત જોઈએ. તો વારા પરથી x વાળા પદને આની સાથે સરખાવો અને આ પદને આની સાથે સરખાવો તો x અને y ની કિંમતો મળે. તો જુઓ x ભાગ્યા -30 બરાબર 1 ભાગ્યા -2. -30 ને છેદમાંથી ક્યાં લઈ જવું? અંશમાં લઈ જવું. તો x બરાબર -30 ભાગ્યા -2. માઇનસ માઇનસ કેન્સલ. 15 દુ 30 તો x બરાબર 15. તો x ની વેલ્યુ કેટલી મળે? 15 મળે. હવે એવી રીતે y ની ગોતી લઈએ તો આની આના સાથે સરખામણી કરો. y ના છેદમાં -10 બરાબર 1 ભાગ્યા -2. -10 અંશમાં જતા રહેશે તો -10 ભાગ્યા -2. માઇનસ માઇનસ કેન્સલ. 2 × 5 = 10. તો y બરાબર 5. x અને y ની કિંમત મળી. તો આ શું મળ્યું? આ શું મળ્યું? તો આપણે ધાર્યું હતું કે સાચા જવાબો એને આપેલા સાચા જવાબ અને એને આપેલા ખોટા જવાબોની સંખ્યા. તો એને 15 સાચા જવાબ આપ્યા અને ખોટા જવાબ કેટલા આપ્યા? 5 ખોટા જવાબ આપ્યા. તો હવે આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? તો કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હતા? કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હતા? તો કસોટીમાં જુઓ સાચા ખોટા બધું થઈને 15 + 5 તો કુલ 20 પ્રશ્નો હતા. ક્લિયર થાય કે ના થાય? તો એકદમ સિમ્પલ. આવડશે કે નહીં આવડે? એક વખત જોઈ લો એટલે તમને આવડી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હવે જુઓ આ દાખલામાં ખાસ ધ્યાન આપજો કે શું કીધું છે? ધોરીમાર્ગ પર સ્થાન A અને B એકબીજાથી 100 કિમી દૂર છે. એક ગાડી એથી ઉપડે બીજી બીથી ઉપડે એક જ દિશામાં પરંતુ એક ધારી ઝડપે ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે અને એકબીજાથી વિરુદ્ધ દિશામાં ચાલે તો 1 કલાકમાં એક જ દિશામાં ચાલે તો 1 કલાકમાં એકબીજા તરફ ચાલે તો 1 કલાકમાં મળે. હવે જુઓ સૌથી પહેલા કે સર આમાં તમને એ પ્રશ્ન થાય કે આમાં સમીકરણ કેવી રીતે બનાવવાનું? એનું કારણ કે જો અહીંયા શું કીધું છે? ગાડીઓની ઝડપ શોધો. એટલે તમને એ તો ખબર પડી ગઈ કે ધારવાનું શું? તો કે પહેલી ગાડીની ઝડપ અને બીજી ગાડીની ઝડપ ધારવાની. ઓકે એ તો તમને ખબર પડી ગઈ. પણ આમાં સમીકરણ કઈ રીતે બનશે એમાં થોડું તમને પ્રોબ્લેમ થશે. તો હવે ધ્યાન આપજો. તો જુઓ રકમ શું કહે છે આપણને કે A થી ઉપરથી. હવે જુઓ A અને B ધારો કે કોઈ સ્થાન A છે બરોબર, ત્યાંથી કોઈ સ્થાન B છે તો આ A અને આ B. હવે એ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 100 કિમી. ઓકે બંને વચ્ચેનું અંતર 100 કિમી છે. હવે એ લોકો શું કહે છે કે અહીંથી જે ઉપરથી કાર છે, જોજો અહીંથી જે ઉપરથી ગાડી છે A અને B થી ઉપરથી ગાડી એક જ દિશામાં. હવે જો બંને એક જ દિશામાં ગતિ કરે છે પરંતુ ભિન્ન ઝડપે. બંનેની ઝડપ અલગ અલગ છે. હવે ધ્યાન આપજો. તો એક જ દિશામાં પરંતુ ભિન્ન ઝડપે એક ધારી ઝડપે ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે. 5 કલાક થાય. કેટલા કલાક? 5 કલાક બંને ગતિ કરે તો ક્યાંક આના પછી ક્યાંક જગ્યાએ બંને જગ્યાએ ભેગા મળે. તો હું માની લઉં જો બંનેની ઝડપ તો અલગ અલગ જ હશે બરોબર ને? તો બંનેની ઝડપ અલગ અલગ હોય તો એકની વધારે ને એકની ઓછી. હવે જુઓ દિશામાં પરંતુ ભિન્ન કીધેલું છે તમને. બંનેની ઝડપ કેવી છે? ભિન્ન. તો એકની વધારે હશે એકની ઓછી હશે. તો આપણે માનીએ કે A થી ઉપરથી જે ગાડી હશે બરોબર એની ઝડપ વધારે હશે અને આની ઝડપ ઓછી હશે. તો સમજો આ ક્યાંક પહોંચશે ત્યાં સુધીમાં એને ઓવરટેક કરશે. આની ઝડપ તો વધારે છે તો થોડુંક અંતર કાપ્યા પછી એ ઉપરથી ગાડી છે એ B વાળી ગાડીને ઓવરટેક તો કરશે જ. તો આપણે માની લઈએ કે અહીંયા કોઈ બિંદુ ધારો કે Q જગ્યાએ કયા કોઈ બિંદુ Q એ આ જે કાર છે બંને ભેગી થાય છે. ક્લિયર થાય કે ના થાય? તો હવે માની લો કે ચલો કે Q બિંદુ Q એ આ બંને કાર ભેગી થાય છે. કેટલા સમયના બાદ? તો 5 કલાકના સમય બાદ બંને ભેગા થાય છે. હવે ધારી લઈએ કે જુઓ A થી ઉપરથી જે ગાડી છે એથી ઉપરતી ગાડીની ઝડપ એથી ઉપરથી ગાડીની ઝડપ બરાબર x અને B થી ઉપરથી ગાડીની ઝડપ બરાબર y. ઝડપ શેમાં હોય? કિલોમીટર પ્રતિ કલાકમાં. કિલોમીટર પ્રતિ કલાક બરોબર. હવે આપણે કીધું
કે આ જે એ થી ઉપરથી ગાડીની ઝડપ એ બી થી ઉપરથી ગાડીની ઝડપ કરતા કેવી છે, વધારે છે, તો x ગ્રેટર ધેન y. ક્લિયર થાય કે ના થાય? આ વધારે છે, આ ઓછી છે. હવે આપણે શું કરવાનું, તો કે સમીકરણ બનાવવાનું. સમીકરણ કઈ રીતે બનશે, તો સમીકરણ માટે આપણને એક મસ્ત વસ્તુ આપેલી છે કે બંને વચ્ચેનું અંતર 100 કિમી છે, તે 100 ને આપણે પકડી લેવાના. હવે સમજજો કે શું કરીશું, અહીંયા જગ્યા ઓછી છે, થોડું ધ્યાન રાખજો કે સૌથી પહેલા આપણે કહીશું કે જુઓ એ થી ઉપરથી ગાડીની ઝડપ કેટલી છે, x કિલોમીટર પ્રતિ કલાક. બરોબર. હવે જુઓ આ આપણને શું આપેલું છે, ઝડપ. તો આપણી પાસે ઝડપનું સૂત્ર આવે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ તમારી પાસે છે તો કે હા છે x કિલોમીટર. સમય તમારી પાસે છે તો કે હા 5 કિલોમીટર. તો અંતર હવે સમજો કે કઈ જગ્યાએ a થી q સુધીનું અંતર અને b થી q સુધીનું અંતર. બરોબર. કે a થી કઈ જગ્યાએ બંને જણા ભેગા મળે છે, તો કે a થી a જે ગાડી છે તો એ અહીંયા q આગળ આવશે, b એ q આગળ આવશે. તો આ અંતર a થી q સુધીનું અંતર ને આ b થી q સુધીનું અંતર. ક્લિયર થાય કે ના થાય? તો એ q અને આ છે bq. ક્લિયર થાય કે ના થાય? તો હવે જુઓ અંતર આપણી પાસે નથી તો આપણે અંતરને કરતા બનાવીએ. તો જુઓ હું એક q અંતર શોધવું હોય, મારે એક q અંતર શોધવું હોય તો અંતર બરાબર શું થાય, ઝડપ ગુણ્યા સમય. તો આ જે a થી ઉપરથી ગાડીની ઝડપ કેટલી છે, x કિલોમીટર પ્રતિ કલાક, અને એને સમય કેટલો લાગે, સમય તો બંનેને 5 કલાક જ લાગે. કયો બિંદુએ બંનેને પહોંચવા માટેનો સમય તો કેટલો લાગે, કારણ કે બંને સ્ટાર્ટ થાય એના 5 કલાક પછી બંને ભેગા મળે તો બંનેને q સુધી પહોંચતા સમય કેટલો લાગ્યો, 5 કલાક. તો 5 ગુણ્યા x તો કેટલા આવ્યું, 5x. શું આવશે, એકમ શું આવશે, અંતર છે માટે શું આવશે, કિલોમીટર. તો a થી q સુધીનું અંતર કેટલું આવ્યું, 5x કિલોમીટર. એવી રીતે b થી q સુધીનું અંતર, b થી q સુધીનું અંતર કેટલું આવશે, તો જુઓ હવે b થી q સુધી ઝડપ કેટલી છે, એની ઝડપ છે y. સમય તો એ પણ 5 કલાક જ લે છે, તો 5 ગુણ્યા y તો શું આવી જશે, 5y કિલોમીટર. તો બંને અંતર મળી ગયા. હવે જુઓ આપણને શું આપેલું છે, 100 કિલોમીટર આપેલા છે. એ 100 કિલોમીટર શું છે, a થી b સુધીનું અંતર છે. ધ્યાન આપજો, એ 100 કિલોમીટર a થી b સુધીનું અંતર છે. તો તમે વિચારો એ 100 કેવી રીતે બને, તો કે ab બરાબર, જો એ રીતે કહી શકાય કે ના કહી શકાય, ab બરાબર આખું કેટલું છે, aq ઓછા bq. ક્લિયર થાય કે ના થાય ભાઈ? જુઓ આ ab કેટલું થશે, તો કે આ આખો જે aq છે એમાંથી bq તમે બાદ કરી દો તો તમને ab મળી જાય. તો એવું છે તો હા લખી દો, aq બરાબર કેટલા, તો કે aq બરાબર 5x. તો લખી દઈએ 5x ઓછા bq એટલે કેટલા, તો કે 5y. તો લખી દો 5y. અને ab બરાબર કેટલા, તો ab બરાબર તો 100 કિલોમીટર. તો અહીંયા લખી દઈએ 100. તો ભાઈ આ શું મળ્યું આપણને, સમીકરણ 1. મજા આવે કે ના આવે? હવે જુઓ શું કીધું, બીજું સમીકરણ બનાવીએ. બીજા સમીકરણ માટે બીજી શરત આપેલી છે. હવે એમાં શું કીધું છે, બંને એકબીજાથી વિરુદ્ધ આવે. બંને એમાં શું કીધું છે, જુઓ અહીંયા a છે, અહીંયા સ્થાન b છે. હવે શું કીધું, હવે જુઓ થોડી મોટી આકૃતિ દોરી દઈએ કે a થી લઈને b સુધી. બરોબર. a થી લઈને જે b સુધીનું સ્થાન છે. હવે બંને કાર પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. આ બાજુ જશે. હવે જો આ ધીમી છે એટલે આને આવતા થોડી વાર લાગશે અને આને વધારે ઓછો સમય લાગશે. તો અહીંયા કોઈ જગ્યાએ આ બંને ભેગા થાય છે. કેટલા સમય બાદ, તો જુઓ 1 કલાકમાં. એ જ કલાકમાં બંને જણા ભેગા થઈ જાય. કઈ જગ્યાએ, તો ફરીથી આને હું નામ આપી દઉં, કયું નામ આપી દઉં. હવે ધ્યાન આપજો, ફરીથી વાર્તા તો અંતરની જ કરવાની. સમીકરણ કોને લઈને બનાવવાનું, 100 ને લઈને બનાવવાનું, કારણ કે આપણી જોડે વેલ્યુ 100 ની આપેલી છે. તો બરાબર તો 100 જ આવશે. લખી શકીએ કે ab બરાબર, a થી b બરાબર aq વત્તા qb. aq વત્તા qb. તો હવે aq અને ab ની કિંમત આની આ મૂકી દેવાની. તો ના મુકાય. કેમ ના મુકાય? કારણ કે અહીંયા શરત બદલાઈ ગઈ છે. પહેલા તો બંને એક દિશામાં જતા, હવે પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે છે. તો ધ્યાન રાખો, હવે અંતર બદલાણું. પહેલા a થી q સુધીનું અંતર કેવું હતું, વધારે હતું. હવે a થી q સુધીનું અંતર જો વધારે હતું, a થી q સુધીનું અંતર ઘટી ગયું. એટલે આ જે વસ્તુ છે એ કોના માટે હતી, પહેલી શરત માટે હતી. પહેલી શરત માટે હતું. હવે બીજી શરત માટે આપણે ફરીથી અંતર શોધવું પડશે. તો હવે આ a થી q સુધીનું અંતર, આ a થી q સુધીનું અંતર કેટલું, એની એ જ આવશે. આ a થી q સુધીનું અંતર, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ બદલાણી, ઝડપ તો x ની x જ છે. બદલાણું શું, સમય. પહેલા જે બંનેને q એ પહોંચવા માટે 5 કલાક લાગતા હતા એ હવે 1 કલાક લાગે છે. તો 1 ગુણ્યા x તો કેટલા આવશે, 1x એટલે x કિલોમીટર. ઓકે. હવે શું શોધવાનું છે, bq. bq કેટલું આવશે, તો bq બરાબર જુઓ
જે બી થી ઉપરથી ગાડી હતી એની ઝડપ y કિલોમીટર હતી, એ પણ 1 કલાક જ સમય લે, તો y ગુણ્યા 1 એટલે કેટલા આવશે y કિલોમીટર, તો આવી જશે y કિલોમીટર. તો બંનેનું આ નવું જે મળ્યું શું કહેવાય અંતર, એનો સરવાળો કરવાનો, તો એ બી બરાબર તો 100 એના એ જ રહેશે, કારણ કે કુલ ટોટલ તો એ બી નું અંતર તો 100 જ રહેવાનું. 100 બરાબર, તો આપણે એને વ્યવસ્થિત લખીએ તો AQ કેટલા છે, AQ બરાબર x વત્તા y બરાબર 100. તો આ મળી ગયું તમને સમીકરણ નંબર 2. હવે તમારે શું કરવાનું, તમારે જોઈએ આપણે ઉકેલ જોઈએ. તમારે લોપની રીત સહેલી પડશે તો આપણે લોપની રીત લઈ લઈએ. આ બધામાંથી 5 કોમન નીકળે છે બરોબર, આ બધામાંથી 5 કોમન નીકળે તો 5 5 કાઢી દો તો કેટલા આવે, x ઓછા y બરાબર, જો આને 5 વડે ભાગું, આને 5 વડે ભાગું અને આને 5 વડે ભાગું, તો 100 ને 5 વડે ભાગું તો 20 50 100, તો કેટલા આવશે 20. તો આ આપણને સમીકરણ મળી જાય. ઓકે, હવે જુઓ આ બંને સમીકરણનો આપણે લોપ લેવો છે, તો જુઓ અહીંયા x x તો બંને પ્લસ છે, આ બંને માઇનસ છે, તો સરવાળો કરી દો તો આપણે નિશાની બદલવાની રહે જ નહીં. તો x ઓછા y બરાબર 20 અને x વત્તા y બરાબર 100. હવે જુઓ પ્લસ y માઇનસ y કેન્સલ, x પ્લસ x આપણે સરવાળો કરીએ છીએ એટલે સરવાળો થશે x ને x 2x અને 100 વત્તા 20 એટલે 120. તો x બરાબર 120 ભાગ્યા 2, 2 છંક 12, તો x બરાબર 60. x બરાબર શું ધાર્યું હતું તમે, તો તમે ધાર્યું હતું એ થી ઉપરથી ગાડીની ઝડપ તો 60 કિલોમીટર પ્રતિ કલાક. શું આવશે 60 કિલોમીટર પ્રતિ કલાક. હવે y શોધવાના છે, તો y શોધવાના હોય તો x ની કિંમત કોઈ એક સમીકરણમાં મૂકી દો. તો x ની કિંમત 60 હું અહીંયા મૂકી દઉં, તો ચલો 60 વત્તા y બરાબર 100. તમે જોજો અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા નથી ગણતો, તમારે અહીંયા સળંગ ગણતરી કરો એ સળંગ કરવાની બરોબર. તો 60 સામે જાય તો y બરાબર 100 માંથી 60 જાય તો 40, તો y ની કિંમત મળી જાય 40 કિલોમીટર પ્રતિ કલાક. તો બી થી ઉપરથી ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક, એ થી ઉપરથી ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક. આવડશે કે નહીં આવડે, એકદમ સિમ્પલ. આગળનો દાખલો, જો આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈએ. જો આ બધા દાખલા થોડા સારા છે, એમાં થોડો મગજનો ઉપયોગ કરવો પડે એવા બધા છે બરોબર. તો હવે ધ્યાન આપજો કે આમાં શું શોધવાનું કીધું છે, લંબચોરસની લંબાઈ 5 એકમ વધારો, પહોળાઈમાં 3 એકમ વધારો, ક્ષેત્રફળ 9 એકમ જેટલું વધે ઘટે બરોબર. તો તમને શું શોધવાનું કીધું છે, લંબચોરસના પરિમાણ શોધો. તો આમાં કોઈ એવું તો નથી ને કે સર આખી રકમમાં આમાં એમ કીધું કે લંબચોરસના પરિમાણ શોધો અને રકમમાં કશે પરિમાણની તો વાત જ નહીં કરી, એટલે પરિમાણ શોધો કીધું. તો પરિમાણ એટલે શું, પરિમાણ એટલે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ બરોબર, એ એના શું કહેવાય પરિમાણ કહેવાય. ક્લિયર. તો હવે જુઓ લંબચોરસને 2 પરિમાણ હોય, 2D 2 ડાયમેન્શનલ, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ધ્યાન આપજો અહીંયા આપણને લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે, તો એના માટે આપણે શું કરવું પડશે, તો હવે ધ્યાનથી સમજો કે લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો કરવામાં આવે અને પહોળાઈમાં 3 એકમ વધારો કરવામાં આવે. શોધવાનું શું છે, લંબાઈ પહોળાઈ. તો ધારી લો લંબાઈ બરાબર x અને પહોળાઈ બરાબર y, લંબાઈ બરાબર x પહોળાઈ બરાબર y એકમ. હવે જોજો જો લંબાઈ x હોય પહોળાઈ y હોય તો ક્ષેત્રફળ કેટલું થાય, કારણ કે જુઓ રકમમાં બધે શેની વાત કરી છે, ક્ષેત્રફળ. તો આપણે પણ ક્ષેત્રફળ શોધી દઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ x y તો ક્ષેત્રફળ x y. ક્લિયર થાય કે ના થાય. હવે જુઓ એ શું કહે છે કે લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય તો નવી લંબાઈ મળશે. તો હવે જુઓ લંબાઈ ફરીથી લખીએ, ઘટાડો કરતા લખી દો તમે, ઘટાડો કરતા. હવે જુઓ તો લંબાઈ કેટલી થશે, લંબાઈ બરાબર જે x હતી એમાંથી 5 એકમ ઘટાડો કરવાનો, તો x ઓછા 5. એવી જ રીતે જુઓ પહોળાઈમાં તમને શું કીધું છે, પહોળાઈ બરાબર તમે 3 એકમનો ઘટાડો 3 એકમનો વધારો કરો તો y પ્લસ 3, ત્યારે તમને ક્ષેત્રફળ કેટલું મળશે, લંબચોરસનું ક્ષેત્રફળ 9 એકમ જેટલું વધી જશે. તો જુઓ જ્યારે તમે આવું કરો છો ત્યારે તમારું ક્ષેત્રફળ કેટલું થશે, ક્ષેત્રફળ એ 9 ચોરસ એકમ જેટલું વધશે. કોનાથી વધશે, કે જે પહેલા હતું એના કરતા 9 એકમ વધશે. કે જ્યારે તમે લંબાઈ પહોળાઈમાં વધારો ઘટાડો કરશો તો તમારું જે હાલનું ક્ષેત્રફળ છે એમાં 9 ચોરસ એકમ જેટલો ઘટાડો થશે. તો ક્ષેત્રફળ કેટલું થઈ જશે, xy ઓછા 9 બરોબર. આટલી વાર્તા તો લખી દીધી. હવે આપણે શું કરવાનું, સમીકરણ બનાવવું. તો સમીકરણ કઈ રીતે બનશે, તો જોજો ધ્યાન આપો કે સમીકરણ બનાવવું હોય તો આમને એમ કીધું કે ક્ષેત્રફળ આવું થાય, પરંતુ જો એમને આ ક્ષેત્રફળ ના આપ્યું હોત
તો પણ આપણે ક્ષેત્રફળ તો ગોતી શકત. કઈ રીતે? કે આ લંબાઈ છે, આ પહોળાઈ છે, તો શું આપણે એના ઉપરથી ક્ષેત્રફળ ના શોધી શકીએ? શોધી શકાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી દો. તો ચલો લંબાઈ ગુણ્યા પહોળાઈ જુઓ x ઓછા 5 ગુણ્યા y વત્તા 3. જો હું આ કરું લંબાઈ ગુણ્યા પહોળાઈ કરું તો ક્ષેત્રફળ ના મળે? મળે. તો જો હું કરીશ બંનેનો ગુણાકાર કરું x ગુણ્યા y તો xy, x ગુણ્યા 3 તો 3x, y ગુણ્યા 5 એટલે -5y ને 5 તરી -15. આ શું મળ્યું મને? ક્ષેત્રફળ મળ્યું. તો આ એક ક્ષેત્રફળ અને આ એક ક્ષેત્રફળ. જો બંને એક જ ક્ષેત્રફળ હોય તો બંનેની સરખામણી કરી દો. આ ક્યારનું ક્ષેત્રફળ છે? લંબાઈ પહોળાઈમાં વધારો ઘટાડો કર્યા બાદનું. અને આ પણ એ જ છે. તો બંનેને સરખાઈ દો. બરાબર xy ઓછા 9 બરાબર xy ઓછા 9. હવે ખબર પડી કે ના પડી? આપણે શું કર્યું? પહેલા વધારો ઘટાડો કર્યો, પછી શું કર્યું? ક્ષેત્રફળ એમને આપ્યું હતું, પણ આપણે પણ શોધ્યું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરી અને કીધું કે આ એ ક્ષેત્રફળ છે અને આ પણ એ જ ક્ષેત્રફળ છે. તો બંનેની સરખામણી કરી દીધી. હવે સાદું રૂપ આપો. ચલો તો જુઓ +xy આ બાજુ હોય તો -xy થઈ જાય. તો બંને શું થઈ ગયા? કેન્સલ થઈ ગયા. તો શું વધ્યું? 3x ઓછા 5y -15. -9 આ બાજુ આવે તો +9 થઈ જાય. તો 15 માઇનસ છે, પેલા પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ બંનેની શું થાય? વિરુદ્ધ નિશાની. તો બાદબાકી થાય. 15 માંથી 9 જાય તો કેટલા આવશે? 6 આવશે. પણ આ મોટી સંખ્યા ઋણ છે આ બાજુ, તો કેટલા આવશે? -6 બરાબર 0. તો સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1. હવે જુઓ સમીકરણ 1 તો મળી ગયું. તો હવે આપણે શું કરવાનું? આવી રીતે સમીકરણ 2 મેળવવાનું. તો હવે જોજો સમીકરણ 2 મેળવવા માટે એમને શું કીધું? કે લંબાઈમાં હવે 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ. બંનેમાં શું કરવાનું કીધું છે? વધારો જ કરવાનો કીધો. તો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારો. તો જુઓ લંબાઈ x એમાં કેટલા એકમ? 3 એકમ વધારો કરીએ. તો લંબાઈ બરાબર x + 3 અને પહોળાઈ બરાબર y + 2. તો બંનેની લંબાઈ અને પહોળાઈ મળી ગયા. ક્ષેત્રફળ શોધી દો. ચલો શોધી દઈએ. તો હવે એમાં બી સેમ ટુ સેમ કે જુઓ શું કીધું? કે તમે 3 એકમ ને 2 એકમનો વધારો કરો તો જે તમારું ક્ષેત્રફળ છે એ 67 એકમ શું થઈ જાય? વધી જાય. તો જો ક્ષેત્રફળ કેટલું થઈ જશે? ક્ષેત્રફળ જે આપણું xy હતું, કેટલું હતું? xy હતું, એ વધીને કેટલું થઈ જશે? બંને xy વત્તા 67. જ્યારે લંબાઈમાં 3 એકમ વધારશો, પહોળાઈમાં 2 એકમ વધારશો, તો કુલ ક્ષેત્રફળ એ વધીને કેટલું થઈ જશે? xy વત્તા 67. તો આપણે આ રીતે પણ ક્ષેત્રફળ તો શોધી જ શકીએ. કઈ રીતે? તો જુઓ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો x વત્તા 3 ગુણ્યા y વત્તા 2 બરાબર xy વત્તા 67. ક્લિયર થાય કે ના થાય? તો જુઓ ગુણાકાર કરી દઉં. xy વત્તા 2x વત્તા 3y વત્તા 6 બરાબર આ બાજુ xy વત્તા 67. xy આ બાજુ પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ થઈ જાય, કેન્સલ. હવે જુઓ 2x + 3y + 6. 67 છે પ્લસ છે, આ બાજુ હવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. તો ચલો 2x + 3y. હવે જોજો આ જે 67 છે એ પ્લસ છે, આ બાજુ હશે તો માઇનસ થઈ જશે. તો 67 માંથી 6 જાય તો 1 એટલે કેટલા વધે? 61 વધે. તો કેટલા આવશે? -61. -61 બરાબર 0. તો આ સમીકરણ નંબર 2. આપણે ઉકેલ જોઈએ છે. શું કરીશું આપણે? કઈ રીતનો ઉપયોગ કરીશું? તો આમાં આપણે જોઈએ લોપની રીતનો જ ઉકેલ આપણે લોપની રીતનો જ ઉપયોગ કરીશું આપણે. તો જુઓ હવે આમાં 3x છે તો આમાં કયો x ને આપણે સરખા કરી દઈએ. જો x ને સરખા કરવા હોય તો આને 2 વડે ગુણો અને આને 3 વડે ગુણો. તો જુઓ સમીકરણ 1 ને કેટલા વડે ગુણતા? સમીકરણ 1 ને 2 વડે અને સમીકરણ 2 ને 3 વડે ગુણતા. ક્લિયર થાય કે ના થાય? તો ગુણતા તો ગુણી દઈએ. ચલો તો આને 2 વડે ગુણીશું તો 3 દુ 6x ઓછા 5 દુ 10y. માઇનસ અને સામે રાખું તો આ બાજુ રાખો તો કોઈ ફરક ના પડે. ઓકે, તો 6 દુ 12 તો કેટલા આવશે? +12. એવી જ રીતે આને કેટલા વડે ગુણીશું? 3 વડે. તો 3 દુ 6x વત્તા 3 તરી 9y. જો -61 સામે જતા રહેશે. અને કેટલા વડે ગુણ્યા છે આપણે? 3 વડે. તો 3 તરી 9y. 61 સામે જશે તો 3 એકા 3 6 તરી 18 બરોબર. 3 વડે ગુણ્યા 3 એકા 3 3 તરી 18 6 તરી 18. તો 6x + 9y = 180
3 ક્લિયર થાય કે ના થાય? સમીકરણ 1 અને સમીકરણ 2 નો શું લઈ લો? જુઓ બંને x વાળા બંને પદો પ્લસ છે તો અહીંયા શું કરવું પડશે? બાદ બાકી. પ્લસનું માઇનસ ને પ્લસનું માઇનસ, એક્સ વાળા પદો કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ, તો -19y બરાબર. જુઓ આ મોટું પદ ઋણ છે, આ નાનું પદ ધન છે, તો બંનેની બાદ બાકી થશે. તો જુઓ 3 માંથી 2 જાય તો 1 અને 8 માંથી 1 જાય તો 7, તો 171 પણ કેવા આવશે? -171 આવશે. તો y બરાબર -171 ભાગ્યા 19. જો 19 9 171 માઇનસ માઇનસ કેન્સલ, તો y બરાબર 9. તો y ની કિંમત મળી જાય છે 9. હવે x ની કિંમત શોધવી હોય તો જુઓ કોઈ એક સમીકરણમાં અહીંયા હું x ની કિંમત y ની જગ્યાએ 9 મૂકી દઉં તો x ની કિંમત મળી જશે. તો જુઓ y બરાબર 9 મૂકીશ તો શું આવશે? જોજો 3 ગુણ્યા x તો એમ જ રહેશે, ઓછા 5 ગુણ્યા 9 ઓછા 6 બરાબર 0. ચલો તો 5 9 45, 45 કેવા હશે? માઇનસ હશે. તો 3x માઇનસ 45 માઇનસ 6 બરાબર 0. 45 ને 5 50, 50 ને 1 51, તો 51. 3x ઓછા 51 બરાબર 0, માઇનસ 51 સામે જતા રહેશે, તો 3x બરાબર 51. તો x બરાબર 51 ભાગ્યા 3, 17 તરી 51, તો x બરાબર 17. જુઓ ના દેખાતું થોડું ધ્યાન આપો, કશું કર્યું નથી. આપણે શું કર્યું? x ની અહીંયા જે y ની કિંમત મળી હતી 9 એ આ સમીકરણમાં મૂકી દીધી. તો y ની કિંમત મૂકી 9 × 5 = 45, માઇનસ માઇનસ પ્લસ સરવાળો -51. હવે -51 સામે લઈ જવું તો +51, તો x બરાબર 51 ભાગ્યા 3, તો 17 તરી 51. સમજવાની વસ્તુ હતી એ ક્યાં હતી? અહીંયા હતી કે ભાઈ x y ધારી દીધા અને ક્ષેત્રફળ મેળવી દીધું. હવે એમણે શું કીધું હતું? એમણે કીધું હતું કે તમે આ વધારો ઘટાડો કરો તો આ રીતનું ક્ષેત્રફળ મળે. તો આપણે શું કર્યું? જે વધારો ઘટાડો કરેલું ક્ષેત્રફળ હતું એની સામે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીને જે મેળવેલું ક્ષેત્રફળ હોય એ બંનેની સરખામણી કરી એટલે આપણને સમીકરણ બની ગયું. એ જ વસ્તુ કરવાની હતી, બરોબર? એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે સમીકરણ કઈ રીતે બને એ આવડી ગયું. પછી સાદું રૂપ તો તમને આવડે જ છે. ક્લિયર થાય કે ના થાય? ઓકે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું સ્વાધ્યાય ચાલુ કરીશું. ઓકે, બાય બાય.